અધેવાડા ગામના પાદરમાં શિવકુંજ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં આગામી તારીખ 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન નૂતન મંદિરનો ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના વડપણ હેઠળ યોજાશે. શિવકુંજ આશ્રમ તથા સીતારામ બાપુના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આ આશ્રમમાં આજથી 10 વર્ષ પૂર્વે સીતારામ બાપુએ આશ્રમના પરિસરમાં ત્રિદેવના મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો, જેમાં પ્રધાન દેવતા ભવનાથ મહાદેવ, ભૂરખિયા હનુમાનજી મહારાજ અને સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજનું મંદિર નિર્માણ કરી સનાતન ધર્મની અખંડ જ્યોત તળે સમાજમાં ધર્મ આસ્થા સાથે સર્વજન હિતાયના સંકલ્પ સાથે મંદિર નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ મંદિરનું બાંધકામ પૂર્ણ થતા મંદિર સ્થિત ભવનાથ મહાદેવ, ભૂરખિયા હનુમાનજી તથા સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું દિવ્ય અને ભવ્ય આયોજન વીર વિક્રમ સંવંત 2080 ની મહાસુદ પૂર્ણિમાથી મહાવદ બીજ એટલે કે તારીખ 24 થી તારીખ 26 સુધી ત્રિદિવસીય મહામહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતી 24 થી 26 ત્રિદિવસીય કાર્યક્રમ મૂર્તિ પ્રતિષ્ઠાનો શિવકુંજ ધામ અધેવાડા વિસ્તાર ભાવનગરમાં એક મોટો યજ્ઞ કાર્ય નિર્માણ થઈ રહ્યું છે. તેમાં દ્વારકા પીઠાધીશ પૂજ્યપાદ શંકરાચાર્ય મહારાજ ઉપસ્થિત રહેવાના છે. એમના કરકમળોથી મૂર્તિ પ્રતિષ્ઠા થશે. ઉપરાંત 100 જેટલા સંતો પણ ત્યાં ઉપસ્થિત હશે અને ધામધૂમથી આ કાર્ય સંપન્ન થાય એવી ભગવાન શિવને પ્રાર્થના. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.